હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વિજયસ્મિતા બ્લોગ. કે આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો કાલનો આપણો જે પ્રેન્ક હતો એ આજે આપણે મારી તોડીને ભાઈ અરે બાંધીને આજે આપણે પાછા જવાહરલાલ મેદાનમાં જઈએ છીએ. શા માટે? કારણ કે કાલે આપણને ભાઈ ફરવા લઈ જવાના હતા, તો રેખડા તો નહીં કાંઈ. પછી અમે છેલ્લે ક્યાંક જગતે બગાતે બેહીને પછી પાછા ઘરે આવતા રહ્યા. તોય અમે મજા આવી તો ખરી કાલે, પણ આજે પાછા આપણે જવાહરલાલ મેદાનમાં જઈએ છીએ. આજે હું છે તમને બતાવશું, બરાબર? તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને ઓલામાં આપણી 1000 લાઈક કરી દેજો, પાછા ભૂલતા નહીં. તો કાલે આપણે જવાનું જવાહર મેદાનમાં. તારી મમ્મીએ કાલે નતા ગયા, પણ આજમાં જઈએ. આજ તો પૂંજાએ કીધું છે ગમે એમ કરીને મને ત્યાં લઈ જ જાવ એવું છે. તો વિડીયો એને ચાલુ કર્યો ને આ જવાનું આપણે છે એવું કીધું, એટલે જવું તો પડશે જ તે. તો વિડીયોમાં રહેજો, ત્યાં શું છે શું નહીં એ તમને વિડીયોમાં બતાવશું. તો હવે 2 દિવસની પૂંજા કહે છે એટલે કંઈક નવું હશે ખરું, તો વિડીયોમાં રહેજો. હાલો મળીએ હવે તમને ત્યાં જઈને. તો આપણે આવી ગયા છીએ જવાહર મેદાનમાં, અને જો મસ્ત મજાનું કંઈક આયોજન હોય એવું લાગે છે. આપણે પૂછી જોઈએ, આપણને કંઈ ખબર તો છે નહીં, પણ હવે જોઈએ આગળ. અને મસ્ત મજાનું કંઈક ડેકોરેશન એવું છે, કંઈક મેળા જેવું હોય એવું લાગે છે. પણ હવે બાયલી જોઈ, જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આમાં કંઈક મોદી સાહેબનો મેળો હોય કે કંઈક સખી મંડળ એવું કંઈક છે. અને વિપુલભાઈનું ડ્રોન ખોવાઈ ગયું છે, એ ડ્રોન ઉડાડતા થાય એવું છે. તો હવે છૂટું મૂકી દીધું છે ને અમે જઈએ છીએ અંદર. તો હવે જઈને તમને બધું દેખાડશું, તો વિડીયોમાં રહેજો. પૂજાની તો બધા આગળ વહી ગયા છે ને આપણે જો હવે જોવા જવાનું છે. જો પહેલાં તો મોદી સાહેબ છે, હાલો પહેલાં તમને દેખાડી દઉં. જો મસ્ત મજાના મોદી સાહેબનું પૂતળું મૂકેલું છે અને ત્યાં લખેલું છે નમો સખી સંગમ મેળો એવું લખેલું છે. તો જો આવું કંઈક મસ્ત આયોજન કરેલું છે. અને વિપુલભાઈ તો હજી એનું ડ્રોન જ ગોતે છે, ક્યાંય ગયું છે કોને ખબર. હવે છૂટું મૂકી દીધું છે, હવે એ જડતું નથી એવું છે. ડ્રોન હજી જડતું નથી, હવે જોઈએ છીએ. અને હાલો હવે અંદર જઈએ અને અંદર જઈને તમને બધું બતાડીએ. અંદર શું મજાની બધી અલગ અલગ વસ્તુ ને એવું મળે છે. તો આપણે પહેલેથી જ જોઈએ. જો અહીંયા ડ્રેસ ને એવું બધું છે, કટલેરીનો સામાન ને એવું બધું છે, રૂમાલ ને એ બધું છે. બધી વસ્તુ અલગ અલગ તોરણ ને એવું બધું મળી રહે. તો હાલો મિત્રો, યોગેશ્વર સખી મંડળ ગાયના સાણમાંથી બનાવેલી બધી અલગ અલગ અગરબત્તીને એવું છે. તો તમે જોઈ શકતા છો. અને મસ્ત મસ્ત વસ્તુ મળી રહેશે. અને ડેકોરેશન માટે ફૂલને એવું બધું. હા, અહીંયા તો મસ્ત મજાની ઢીંગલી છે, જોઈ શકતા છો કેવી સરસ મજાની. અને બધા અલગ અલગ તોરણ છે, તો આપણે ઘરમાં વાપરતા હોય. મસ્ત ઊનના છે, અસ્મિતા જો બધું દેખાડે છે એવું છે. આમાં કોડી ને એવું મસ્ત બધું ગૂંથેલા મોરલાવાળા બધા અલગ અલગ તોરણ ને એવું છે. ઢીંગલિયું છે, ઝૂલા છે, રૂમાલ છે, એવું બધું અલગ અલગ વસ્તુ છે. તો કેવું લાગ્યું જરી કોમેન્ટ કરીને કહેજો. ઠેલા મસ્ત મસ્ત બધી વસ્તુ. હાલો મિત્રો, તો આપણે જાય મસ્ત મજાની દળની વસ્તુ ને એવું બધું મળે છે. ને અસ્મિતા જોવા પગી ગઈ છે એવું છે. શું છે એ હવે આગળ તમને બતાડી. અહીંયા જો કેટલું સરસ મજાનું માટલું છે, બાજોટ છે, બળદગાડું છે, અલગ અલગ બધી દલના મોતીની વસ્તુ છે અહીંયા પોરવેલી. તો કેટલી સરસ મજાની અલગ અલગ બધી દલના વસ્તુની પોરવેલી વસ્તુ છે બધી. આખું છે, ઝુમર છે, તોરણ છે, ઉપર પણ જો મસ્ત મસ્ત છે. પછી નાની નાની મટકનું કેટલું સરસ મજાનું છે. અને આ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો શું છે એમ. અને થાળી છે, બધું અલગ અલગ સરસ મજાની વસ્તુ છે. હવે તમે કોઈ દી જોઈએ નહીં હોય. કેમ પિંચી કે બસ સરસ મજાનું છે. તો તમે બધા પણ આ છેલ્લો દિવસ જ છે એવું છે. આજે છેલ્લો દિવસ છે, તો અમે બધા છે ને જો આવ્યા છે. અહીંયા તો મસ્ત મજાની ઢીંગલિયું, બળદગાડું, મસ્ત મસ્ત હાર શેડ બધું મોતીની વસ્તુ ભરેલી છે. અને જો કઈડો મોટો આપણે શું કહીએ કુંભઘડો અથવા માટલું જે કહીએ. અને મસ્ત મજાના ગણપતિ છે. તો બધું અલગ અલગ વસ્તુ છે તમને જોવા મળશે. અને બધી હાથે બનાવેલી વસ્તુ છે. પોરવીન કંઈક નવીન વસ્તુ છે, અસ્મિતા બતાવે છે. શું છે કહેજે. અહીંયા જો હમૈયા છે, ગણપતિ છે, જો અલગ અલગ બધી વસ્તુ છે. મસ્ત મસ્ત ગણપતિ છે બધા. જો કેટલા સરસ મજાની ગણપતિ છે, અલગ અલગ બધી પ્રકારના ગણપતિ છે.
કટલેરિયા ને એવું છે બધું. આ બધું મસ્ત ઓલા મસ્ત. કે નાળિયેરના છાલાનું છે બધું બનાવેલું. હા આ બધું છે ને નાળિયેરના છાલામાંથી બધી વસ્તુ બનાવેલી છે. જો આ મોટા ગણપતિ છે, આમાં જો શકલા ને એવું છે. પછી જો મોટા ઉપર જો ગણપતિ. આ મટુકી છે, પછી આ ઝુમર છે, તોરણ છે, ઓલા જો તોરણ છે, તોરણ છે, બધું અલગ અલગ છે બધું. આ પાકીટ છે, હા જો અહીંયા પાકીટ છે. આને શું કહેવાય? 100 રૂપિયા ખાલી. શો પીસ શો માટે પીસ. મસ્ત ઝાડવું છે ઈ. જો આમાં છેકલા ને એવું બેઠે મસ્ત છે. ના એ તો કેવો મસ્ત ગણપતિ ગણપતિ બાપા છે, ઉંદરડા ઉપર બેઠા. ઉંદર ઉપર બેઠેલા છે. પાછળ પણ જો બધા અલગ અલગ ગણપતિ છે. હા મસ્ત ઠેલા ને એવું છે. એટલે તો આગળ જઈ બીજું બતાવશું તમને બધાને. આગળ બ્લોકમાં બેના રહેજો. તો ભાઈ આગળ જઈ પછી આયા જો મસ્ત મસ્ત પાકીટ ને પર્સ એવું છે બધું બધા અલગ પર્સ અલગ છે. બધી પેટર્નના. પાકીટ છે, સાઈડમાં રાખવાના મોબાઈલ પાકીટ છે. માટેના. હા બધા અલગ અલગ છે બધા. અહીંયા મોટા હાથમાં મોટા છે. રાખવાના પાકીટ છે, બધા અલગ અલગ છે બધા. અહીંયા મસ્ત મસ્ત વસ્તુ કાંઈક નવીન જોવા મળશે એવું છે. તો પહેલાં તો કટલેરી ને એવું છે બધું. વીંટી જો ને એવું વીંટી ને છે. એવું છે, ઘડિયાળ ને એવું છે, બીજું બધી શું છે? કટલેરી ને બધી વસ્તુ છે. છેટ ને અને એવું બધું છે પેલા અલગ પાછળ છે અલગ. શું કહેવાય? એને જીમી કાપડું જ કહેવાય ને, જીમી કાપડું કહેવાય. આ જીમી અને કાપડું ને એવું છે. તો જેને આવડતું હોય કોમેન્ટ કરીને કહેજો. તો આવું બધું મસ્ત મસ્ત વસ્તુ છે જોવા મળશે. કારણ કે આ બધી અલગ અલગ વેરાયટીમાં હાડી છે. મજાના મોટા મોટા સેટ છે. અને અહીંયા પણ છે આ બધા અલગ અલગ. જે કોઈને નામ આવડતું હોય ને તો કોમેન્ટ કરીને કહેજો. અસ્મિતા કંઈક જોવા આવી ગયું છે. સરસ મજાના ઝુમર છે. બંગડી છે. એટલે તમારે આજે ભાગે તો કટલેરી જ છે. હા બધે કટલેરી જ છે સાહેબ. અહીંયા ગણપતિ છે. ગણપતિ છે. ગણપતિ હજી પાછા ગણપતિ જોવા હા, જાય. અલગ અલગ. એવું છે જો અલગ અલગ. હા જો આ શું કહેવાય પાઘડીવાળા ગણપતિ છે. હે પાઘડીવાળા ગણપતિ અલગ અલગ છે જો બધા આઈને કે દેખાય. છે ને બધા અલગ અલગ. તો અહીં સરસ મજાના બધા અલગ અલગ ગણપતિ છે બનાવેલા. તમે જોઈ શકતા છો. તો શું અહીં કેવા મસ્ત મજાના શો પીસ છે. તમે જોઈ હા શકતા છો શો અલગ અલગ. પીસના અલગ અલગ પેડ બનાવેલા. પેડ છે? વૃક્ષ અને વજનવાળા છે? મસ્ત મસ્ત અગરબત્તી ને એવું છે. શેના બનાવેલા? પથ્થરના. પથ્થરમાંથી બધા બનાવેલું છે. અંકિતના પથ્થરમાંથી બધી વસ્તુ બનાવેલી છે. જો અલગ અલગ આપણે આ છે લેવું હોય તો બધા. અહીં ભાવનગરમાં મળી રહે કે તમારે આઈડિયા નથી. અમારો પહેલો સ્ટોલ છે, પણ તમારે જોઈતું હોય તો મારો નંબર લઈ શકો છો. અને બીજી બધી એવી ઘણી આઈટમો છે કે જે હેન્ડીક્રાફ્ટ બહેનો અને સિટી મંડળની બહેનો બનાવે છે, તો અમે તમને તમારી શોપ અહીંયા ભાવનગરમાં છે કે ના અમે ખંભાત ખંભાત? તેલ સહાય સિટી મંડળ. હા કેટલું સરસ મજાનું. બધું હાથથી બનાવેલું છે મસ્ત હા. મસ્ત. તમે જોઈ શકતા ના પથ્થરમાંથી બધું બનાવેલું છે. બધું પથ્થરનું જ છે. બધું પથ્થરના ટુકડાથી બધી વસ્તુ બનાવેલી છે. તો જો અમારા છોકરાની મોજ જો. અમારા છોકરા બધા ક્યાં માટા મારે જો. એ નૈયા મોજ આવી ગઈ? મોજ આવી ગઈ હે? જો અમારે નૈયા બેન આવી ગયા છે. હાલો આમ રમવાનું છે. મચ્છર અને અહીંયા તો કેવું મસ્ત મસ્ત વાસણ ને એવું બધું બનાવેલું છે. બધું અલગ અલગ. આ અગરબત્તી છે કે આમાં મચ્છરનું વિપુલભાઈ ઓલું છે. બ્લોગ બનાવે છે એવું એનો બ્લોગ ચાલુ છે. અને આમાં જો લિપસ્ટિકમાં અલગ અલગ વેરાયટીમાં છે. આ જો આ શું છે? મચ્છરનું જ છે ને કાક મચ્છરનું તો છે ને આ આ કંઈક અલગ અલગ છે. ધુવાડા નીકળે છે ને મચ્છરનું થશે બને ત્યાં સુધી તો આ મચ્છરનું જ છે ને. છોકરાને તો કેવી મજા આવી ગઈ છે. જો કેમ પણ તોડે છે. આમ આમ જવાનું છે બેટા. હવે હાલો હાલો મિત્રો. તો હું તો છોકરા ગોતો વયો ગયેલો હતો એવું છે. કારણ કે અમારા નવ્યા બેન ને અમારા ભાઈની બધા જો રમવા વયા ગયેલા હતા. હું ગોતવા વયો ગયો હતો પાછો એવું હતું. અને આવડે બધા જોઈ લીધું હે. હા
હવે જો આવડે બધા જોઈને બહાર વી આવ્યા છે. હવે ક્યાં જવું? ફોટા પાડવા જવું છે? હવે જાશું Celebrity હારે? જાશું હવે હે? ક્યાંક જાશું હવે ઓફિસ છે. હું શું કરે હા બે હું દવા લેવા જાવી છે. હે? દવા લેવા જાવી છે? હવે તો દવા લેવા જાવી છે ઓફિસમાં? હું એલા હાલો તો અમે ડ્રોન છૂટું મૂકીને આવેલા છીએ. હવે જઈએ અંદર બહાર નીકળી ભાઈ ખબર પડશે એવું છે. નો તે દાય હાલો મિત્રો, તો ફાઇનલી આપણે અંદરથી જો બધું જોઈ ખરવીને વી આવ્યા છીએ અને પૂજા અહીંયા બેઠી છે. આપણે એને પૂછી કેવું લાગ્યું છે. પગ દુખી જાય એટલું બધું હાલા. અરે એવું છે. કેવું લાગ્યું તને? હું છોકરા લઈને બેઠા જો ત્યાં રહેતા નથી એવું છે. શું કરીએ અમે અરે જો અમારા અહીં નવ્યા બેન હા અને જો આ બધા અહીંયા બેઠા છે ને હજી અમે થોડુંક વલકા શૂટ બાકી છે એ જોતા આવીએ, લેતા આવીએ અને પાછા આવીએ. તો કેન્ટીન છે તો જે જે લોકો જે કોઈને ખાવું નહીં પૂગી જાય છે ફ્રીમાં આવું નથી, ફ્રીમાં નથી. હવે અંદર જાય પછી ખબર પડે હું છે. જો સમોસા છે, પછી જો અહીંયા સમોસા છે. આ બધી વસ્તુ અલગ અલગ છે. અહીં ભૂંગળા બટેટા ને એવું છે. પાવ છે, ઝીણા ઝીણા પાવ છે. ભૂંગળા બટેકા છે. હું હે શું ખાવું તારે? હાલો તો હવે અહીંયા જો પાણીપુરી ને એવું છે, બધું મસ્ત મસ્ત છે. તો જોઈએ હવે કંઈક નાસ્તો કરીશું. શું છે એ શું ખાવું છે? પાણીપુરી ખાવી હે? ક્યાં તો ખરા શું ખાવાનું છે એ તો કે હાલો લો ભાઈ બધું ખાવાનું છે. જાય મસ્ત મજાની પાણીપુરીના પાણી છે એવું છે. તો હાલો હવે આગળ જઈ કંઈક ખાઈશું. શું હોય હવે ઘડીક બહાર તો ખાઈ. હાલો મિત્રો, તો આપણે છે ને જો અંદર મેળો જોઈને વહી આવ્યા છીએ. બધી અલગ અલગ બધી વસ્તુ હતી તો તમે બધી જોઈ તો કેવી લાગી કમેન્ટમાં કહેજો. અને હવે અમે જઈશું ઘરે અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળશે નવા બ્લોગ. ત્યાં સુધી બધાને બાય બાય.